એટલે હું સમયની રાહ જોઈને બેઠી છું. જ્યારે સમય આવશે ને ત્યારે મારે કંઈ બોલવું પણ નહીં પડે. મીરા, મને ખબર નથી પડતી પણ આ બધી આટી ઘૂટી કંઈક સમજવા નથી આવતી. અરે મમ્મી, પપ્પા એવી કઈ વાત નથી. મીરાને છે ને નક્કી મારા પપ્પાની યાદ આવી લાગે છે. હું પપ્પાને જ મળવા બોલાવી લઉં, નકર મીરાને પપ્પાને મળવા લઈ જાઉં. ના એને મીરા બેટા, વાત તો કાંઈક છે જ. આ મીરાઓના અવાજમાં અને એના શબ્દમાં કંઈક દર્દ છે, એટલે એ અંદરથી દુખી તો છે જ. પપ્પા, આખી દુનિયામાં જો મને કોઈ ઓળખતું હોય ને તો એ ભવ્ય છે. અને હા, હું તમને એક વાત કહું, હું ભગવાનનો લાખ શુકર માનું છું કે ભવ્ય જેવા પતિ મને મળ્યા. જો ભવ્ય ના મળ્યા હોત ને તો મને આ સમજણ જ ન આવત કે આ દુનિયા શું છે, આ દુનિયાદારી શું છે. મીરા, બસ કર બસ. હા તો છે ને પોતાના નસીબની વાત છે.